કેમ છો? હું છું ડાબો અને હું છું જમણો. અમે બંને બરાબર તમારા હાથ જેવા જ છીએ. તપાસીને જુઓ. બાળકો, શું તમને ખબર છે જમણો અને ડાબો શું હોય છે? અમે અત્યારે જ સમજાવીએ. જો આપણે વિડિયો સ્ક્રીનને વચ્ચેથી કાપીએ આવી રીતે, તો જે આ ભાગમાં આવશે તે થશે વચ્ચેથી ડાબું, એટલે કે ડાબી બાજુ. અને આ ભાગમાં આવશે તે થશે વચ્ચેથી જમણું, એટલે કે જમણી બાજુ. તપાસીને જોઈએ. આપણે પ્રકરણ 1માં ઘણા બધા પ્રાણીઓને મળ્યા હતા. ચાલો એમને ફરીથી જોઈએ. હવે તમે બતાવો, ડાબા ભાગમાં શું છે અને જમણા ભાગમાં શું છે? ડાબી બાજુ છે કીડી, ઉંદર, વાંદરો અને કાચબો. જમણી બાજુ છે પીલું, સસલું, સાપ અને હાથી. હવે આ વર્ગમાં આવો અને કહો, વચ્ચે ઊભી છોકરીની ડાબી બાજુ શું છે અને જમણી બાજુ શું છે? ડાબી બાજુ કાળું પાટિયું અને શિક્ષક છે. જમણી બાજુ છે ખુરશી અને ટેબલ. જમણી અને ડાબી બાજુ સિવાય હવે વિચારો, છોકરીની આગળ અને પાછળ શું છે? છોકરીની આગળ છે દિવાલ પર લગાવેલ ઘડિયાળ અને છોકરીની પાછળ ઊભા છે ઘણા બધા મિત્રો. જમણી બાજુ અને ડાબી બાજુ, આગળ અને પાછળની જાણકારી જરૂરી છે. રસ્તો શોધવા માટે, અહીંયાથી બીજી જગ્યાએ જવા માટે. આ રસ્તો જાય છે નસીમાના ઘરથી તેની શાળા સુધી. જોઈએ તો તે શાળામાં કેવી રીતે જાય છે? તે ઘરેથી નીકળીને ડાબી બાજુ જાય છે, પછી તે વડના ઝાડથી જમણી બાજુ, પછી પશુ દવાખાનાની આગળ, પછી કૂવા પાસેથી જમણે, પોસ્ટ ઓફિસથી સીધા અને પહોંચી ગઈ શાળામાં. હવે જુઓ, રાજુ કેવી રીતે શાળામાં જાય છે. તે જાય છે પોતાના પિતાજી સાથે ગાડીમાં. ગાડી ઘરના દરવાજાથી નીકળી છે, પછી જાય છે જમણી બાજુ, સીધી જાય છે, પછી ફાયર સ્ટેશનથી ડાબી બાજુ, પછી ફરી સાર્વજનિક સ્વિમિંગ પુલની ડાબે, પછી દવાખાનાથી સીધા જાય છે પોલીસ સ્ટેશનથી જમણે અને થોડી જ વારમાં આવી ગઈ રાજુની શાળા. આપણે કાગળ પર આ રસ્તાનો નકશો બનાવીએ. અલગ અલગ જગ્યાઓના આખા ચિત્રો બનાવવાની જગ્યાએ તેના ચિહ્નનો પણ ઉપયોગ કરી શકીએ છીએ. જેમ કે આ રહ્યો નસીમાના ઘરેથી શાળા સુધીનો નકશો. હવે જુઓ, ઘર માટે આ ચિહ્ન, વડના ઝાડ માટે આ, પશુ દવાખાના માટે આ, કૂવા માટે આ, પોસ્ટ ઓફિસ માટે આ અને શાળા માટે આ. કેટલું સરળ થઈ ગયું નકશો બનાવવો. બાળકો, તમે પણ પોતાના ઘરથી શાળા સુધીનો નકશો બનાવો, પણ ધ્યાન રાખજો, જમણી, ડાબી, આગળ, પાછળ વિશે જે આપણે આજે શીખ્યા, મહાવરો કરીને નક્કી કરવાનું કે કઈ જગ્યા તમારી ડાબી અને જમણી છે, તેમજ કઈ આગળ અને કઈ પાછળ છે. યાદ રાખજો, આપણે નકશો કેવી રીતે બનાવ્યો અને જાતે પણ પ્રયત્ન કરજો. અલગ અલગ જગ્યાઓને અલગ અલગ ચિહ્નથી દર્શાવવાના. તો મજા આવીને? તો હવે અમે જઈએ છીએ.